વિદ્યાર્થી દોસ્તો, આવો આજે આપણે બહુપદી પ્રકરણમાં બૈજિક નિત્ય સમૂહ એના દાખલા જોઈએ. બૈજિક નિત્ય સમૂહમાં વિસ્તરણ અને અવયવ, એમાંથી આજે આપણે આ વિસ્તરણના 4 સૂત્રો આધારિત એક્ઝામ્પલ જોવાના છે. નિત્ય સમ એટલે શું કે અહીં a અને b તરીકે ડાબી અને જમણી બાજુમાં તમે અહીંયા a b તરીકે જે કિંમત લો અને જે જવાબ મળે એ અહીંયા પણ a અને b ની એ જ કિંમતનો વર્ગ કરો એટલે જવાબ મળતો હોય. એટલે ચલની કોઈ પણ કિંમત માટે એ જવાબ સાચો થતો હોય, ચોક્કસ રહેતો હોય, સત્ય જ રહેતો હોય, એટલે એ સૂત્ર બને. થોડી વાત કરું તો સૂત્ર એટલે શું? તો એક સરખી બાબત જ્યારે કોઈ દાખલામાં લાગુ પડે ત્યારે એમાંથી સૂત્ર બને. બરાબર? આપણે નહીં એક સૂત્રતા જળવાય એટલા માટે સ્કૂલમાં યુનિફોર્મ પહેરવો જોઈએ, એટલે એ શું કે દરેક માટે એક સરખું લાગુ પડે. તો એવું આ ટાઈપનો દાખલો હોય એટલે એનું વિસ્તરણ કરો એટલે જવાબ આવો જ બનતો હોય. આવું હોય તો આ હોય તો આ અને આ હોય તો આ. એનાથી જુદી રકમ હોય અને વિસ્તરણ કરવાનું હોય તો વાત જુદી છે. ધોરણ 8માં તમે બે દ્વિપદીના દ્વિપદી સાથેના ગુણાકારમાંથી આ વાત શીખેલા હોવા જોઈએ. શરૂઆતમાં દ્વિપદીનો દ્વિપદી સાથે ગુણાકાર કરીએ એટલે ચારેય પદો અલગ અલગ હોય તો જવાબ કંઈક અલગ રીતે આવે. અને એમાંથી પછી એવું બનવા લાગ્યું કે બે એક સરખા કૌંસ હોય, જસ્ટ લાઈક x + y અને બીજું પણ x + y. તો આપણ દ્વિપદીનો દ્વિપદી સાથે ગુણાકાર જ કરવાનો છે. પણ આમાં બંને કૌંસ સમાન હતા એટલે મેં x + y ના વર્ગ પ્રમાણે વિચાર્યું કે જ્યારે બે કૌંસ સમાન આવે છે નિશાની સહિત તો એને વર્ગ જ કહી શકાય ને, કારણ કે વર્ગ છે એમાંથી બે વખત કૌંસ છૂટા પડે. એટલે એવું જ્યારે આવા બે સરખા કૌંસનો ગુણાકાર કરો ને ત્યારે એનો જવાબ આવા 3 પદ જ બની જાય. જોઈ લો, એકવાર બતાવી દો. આ x જોડે x + y વત્તા y જોડે x + y, આ x² વત્તા xy, ફરી પાછું xy વત્તા y² કૌંસમાં વચ્ચે આવે 2xy, આ x² + y. વાત સમજો છો તમે? સૂત્ર શું છે એ સમજાવું છું. એટલે આવું દરેક વખતે બને કે જ્યારે બે પદનો વર્ગ કરવાનો હોય, જેને આપણે દ્વિપદીના પૂર્ણ વર્ગનું વિસ્તરણ એવું કહીએ છીએ, ત્યારે એનો જવાબ આવી રીતના જ 3 પદ બને છે. એટલે કે જે પ્રથમ પદ હોય એનો વર્ગ થાય છે, અંતિમ પદ હોય એનો પણ વર્ગ થાય છે, અને મધ્યમ પદમાં આ બંને પદના ગુણાકારનું બમણું થાય છે. સમજ્યા? એટલે એવું જ્યાં જ્યાં બનતું હોય એ પ્રમાણે આ સૂત્રો કરેલા છે. અને આ ધોરણ 8 નું જ પુનરાવર્તન છે. બહુ ડિટેલમાં ના જાવ તો પણ ચાલે એમ છે. છતાંય આપણે દરેક રીતના દાખલા જોઈ લઈએ. પહેલા સૂત્ર આધારિત જોઈએ છીએ. હવે હું ડાયરેક્ટ આમાં સરળ એક્ઝામ્પલ નંબર જ આપીશ, તમારે સૂત્ર પ્રમાણે ચેક કરવાનું. 2x - 5 નો વર્ગ. ચલો પહેલું પ્લસ લઈએ. આ સૂત્ર પ્રમાણે લાગુ પડે તો પ્રથમ કૌંસનો વર્ગ થવાનો છે વત્તા 2 ગુણ્યા બંને કૌંસ વત્તા અંતિમ પદનો વર્ગ થવાનો છે. આ આપણને સૂત્ર ખબર છે. એટલે પ્રથમ પદ તરીકે 2x, અહીંયા પ્રથમ પદ 2x, અંતિમ પદ 5 અને અહીંયા અંતિમ પદ 5. ચલો હવે સૂત્ર પ્રમાણે ગોઠવણ થઈ ગઈ પછી બહુ ટેન્શન નહીં લેવાનું. એનું સાદું રૂપ જ આપવાનું. 2x નો વર્ગ એટલે 4x², 2 × 4 = 20x, 5 નો વર્ગ 25. ક્લિયર? બીજો દાખલો લઈએ.
3x માઇનસ 1/2 y હોલ સ્ક્વેર. આ કોના જેવું? તો કે આ માઇનસ છે એટલે એના જેવું થશે. પ્રથમ પદનો વર્ગ માઇનસ 2 એની જોડે 2 કૌંસ આ વત્તા આ ધ્યાન આપજો. માઇનસ હોય તથા અંતિમ પદ તો આ ધન જ આવે, અહીંયા પણ ધન જ આવે એટલે મેં કાઢવું પડ્યું. અંતિમ પદનો વર્ગ પ્રથમ પદ તરીકે 3x. હવે આ માઇનસ એક એકમ સહી મૂકવાના, નિશાની પ્રમાણે આવી જાય એટલે આ 1/2 y હોલ સ્ક્વેર પ્રમાણે 3 નો વર્ગ 9x સ્ક્વેર. અહીં ધ્યાન આપો આ બે અંશ છેદના ઉડી જશે એટલે વધશે માત્ર માઇનસ 3xy વત્તા 1/2 એટલે 1/4 y સ્ક્વેર. ક્લિયર? 1/4 y સ્ક્વેર. આ પ્રમાણે અંતિમ જવાબ થઈ ગયો. ધન પ્રમાણે લીધું, ઋણ પ્રમાણે લીધું. હજુ એક ઓકવર્ડ ઉદાહરણ લઈએ. બે પંચમાંશ t માઇનસ 0.2 u હોલ સ્ક્વેર. ક્લિયર? પ્રથમ પદનો વર્ગ માઇનસ 2 પ્રથમ પદ ગુણ્યા અંતિમ પદનો વર્ગ 2 પંચમાંશ t. ચલો t સ્ક્વેર કરીએ, અહીંયા u સ્ક્વેર કરીએ. 2 પંચમાંશ t સ્ક્વેર 0.2 u સ્ક્વેર 0.2 u સ્ક્વેર. હવે એક તો સૌથી પહેલું કામ સૂત્રમાં ગોઠવણ થઈ જવી જોઈએ. પ્રથમ પદનો વર્ગ માઇનસ 2 બંને પદનો ગુણાકાર વત્તા અંતિમ પદનો વર્ગ. 2 નો વર્ગ 4 5 નો વર્ગ 25 t ની કેટલી ઘાત થઈ જશે? 4 માઇનસ 2. હવે છૂટું જ કરીએ. 2 નો વર્ગ 4 સોરી અહીંયા વર્ગ નથી, હોલ સ્ક્વેર અહીંયા હતું. આ 2 પંચમાંશ t સ્ક્વેર ગુણ્યા આ 0.2 એટલે 2/10 u સ્ક્વેર. આ 0.2 નો વર્ગ એટલે 0.4 u ની 2 ને 2 4. જો પોઈન્ટ લીધું છે, અપૂર્ણાંક લીધું છે, વર્ગનો વર્ગ થાય એવું પણ લીધું છે અને આપણે બહુ સરળતાથી સમજી રહ્યા છીએ. આમાં કંઈ સાદું નહીં. 4/25 t ની 4 અહીં છેદ ઉડતા જ નથી. 2 દુ 4 દુ ચલો એક બગડો ઉડાડી દઈએ. 2 પંચા થશે તો 2 દુ 4 છેદમાં પાયો 25 t સ્ક્વેર u સ્ક્વેર. ધ્યાન આપજો 2 પંચા 10 ઉડાડે. આ 0.2 હતા ને 2/10 કરે. અહીં 2 પંચા 10 નીચે પાયો 25 વધ્યા છે. ઉપર 2 દુ 4 t સ્ક્વેર u સ્ક્વેર પ્લસ આ તેને રાખો 0.4 u ની 4 ફાઇનલ જવાબ થઈ ગયો. એટલે આ ત્રણ એક દાખલા આપણે હોલ સ્ક્વેર દ્વિપદીના પૂર્ણ વર્ગના વિસ્તરણ પ્રમાણે જોયો. હવે ત્રીજું સૂત્ર જોઈએ. ચોથો દાખલો
5a માઈનસ 6 5a પ્લસ 6. જો મિત્રો જેને આમાં ફાવટ આવી ગઈ એટલે કોઈ વાંધો નથી, ફાવટ એમને જ આવશે કે જે લોકો સૂત્ર રકમને ઓળખી અને વિચારે કે આ કયા સૂત્રથી થશે. તો 5a માઈનસ 6 5a વત્તા 6 કયું સૂત્ર લાગુ પડે છે? આ ab સરખી છે સંખ્યા, પ્લસ છે અને માઈનસ છે, પ્લસ છે અને માઈનસ છે. ક્લિયર? તો હવે એનો જવાબ એટલે a નો વર્ગ એટલે આ a ગુણ્યા a એવું નહીં વિચારવાનું, પણ a પ્રથમ વચ્ચે એનો વર્ગ તમારે વિચારવા માટે કહું છું કે પ્લસ માઈનસ માઈનસ અને b ગુણ્યા b એટલે b સ્ક્વેર ટૂંકમાં a સ્ક્વેર b સ્ક્વેર પ્રથમ પદનો વર્ગ અંતિમ પદનો વર્ગ 5 નો વર્ગ 25 a સ્ક્વેર 6 નો વર્ગ 36. ક્લિયર? 5મો દાખલો લઈ લઈએ. વિચાર કોના જેવું સૂત્ર લાગુ પડે છે? તો સાહેબ ધનમાં તો 4/5 z છે, 1/3 y છે, આ છે તો ખરા, પણ તમે તો વચ્ચે પ્લસ ને વચ્ચે માઈનસ એવું જોવાના ને. સૂત્રમાં તમે શું ચેક કરવાના? આ પ્લસ ને માઈનસ હોવું જોઈએ, તો એ વચ્ચે પ્લસ પ્લસ જ છે. એ જ વાત ચાલે છે, ગોઠવણ કરવાની. આ પદ જે છે એને આ 4/5 z માઈનસ 1/3 y બસ આગળ પાછળ લખવાનું છે. આવું હોઈ શકે. આને 4/5 z પ્લસ 1/3 y પડી સમજાય? બસ તો એ વિચારી તમારે આગળ વધવાનું છે. હવે એને આપણે સૂત્ર પ્રમાણે પહેલા કૌંસનો વર્ગ બીજા કૌંસનો પણ વર્ગ 4/5 z 1/3 y 4 નો વર્ગ 16 છેદમાં 25 z સ્ક્વેર 1 નો વર્ગ 1 9 y. બરાબર? હવે એમાં આપણે એકાદ બીજા અટપટા ઉદાહરણ હોય તો જોઈએ. જો કે મેં તમને આપણા પ્લસ ગોઠવણ કરવી પડે એવું બધું બતાવી દીધું દાખલામાં. હવે ખાસ તો આપણે ત્રીજા સૂત્ર પર ફોકસ કરીએ. ત્રીજું એના બે ઉદાહરણ લઈ લો. પ્લસ માઈનસ ની ગોઠવણ કરવાની અને એ પ્રમાણે આગળ વધવાનું. હવે ચોથું છે એના જેવા ફિક્સ છે, તો હવે તમારે એની ચર્ચા જ કરી લઈએ આપણે. તો એના દાખલા નંબર 6 ની વાત કરીએ. 3x - 4 3x + 10. આ રકમ આમાંથી કયા નિત્યસમના જેવી છે? તો વિચારો. બે કૌંસ માટે પહેલું પદ જે છે બંને કૌંસમાં સમાન છે. આ રહ્યું xx. બીજું a અને b ઇટ મીન્સ કે એ સમાન નથી. તો આ બે સમાન નથી. ક્લિયર?
x plus a x plus b પ્રકારનું વિસ્તરણ સૂત્ર થયું. આ એનો જવાબ. જ્યારે જ્યારે દ્વિપદીના દ્વિપદી સાથેના ગુણાકારમાં એવું બને કે પહેલા પદ સમાન હોય અને બીજા પદ સમાન ન હોય ત્યારે આ નિત્યસમ પ્રમાણે આ સૂત્રથી એ દાખલો ગણાય. જોઈ લઈએ. પ્રથમ પદનો વર્ગ પ્લસ a વત્તા b એટલે આ a અને b બંનેને અંદર મૂકી દેવાના નિશાની સહિત. તરત જ અહીં x એટલે કે આ બે પદમાં જે સમાન પદ છે એ ગુણાકારમાં આવે, જેમ કે અહીંયા 3x અને a અને b એટલે કે બંને જે અસમાન પદો છે એનો ગુણાકાર. ફરીવાર x એટલે જે સમાન પદ છે તેનો વર્ગ થાય વત્તા આ ફિક્સ જ રાખશો આપણે અહીં આ સૂત્ર પ્રમાણે જ્યાં જ્યાં ઘાતની નિશાની કરી છે દાખલામાં તમારે એ સ્ટેપમાં એ રીતે જ લખવાનું. આ પ્લસ કરીને જ, ચાહે અહીં ભલે બંને ઋણ નિશાની હોય, આ કૌંસમાં જ લખવાનું. એની જોડે પાછું x એટલે આ જે સમાન પદ છે તે ગુણાય એટલે કે 3x સમાન પદ છે વત્તા ab એટલે જે અસમાન પદો છે એનો ગુણાકાર. બરાબર છે. બસ હવે તમારે સૂત્ર લાવી કે પછી કોઈ ટેન્શન નહીં. પછી તો આપણે સાદું રૂપ જ 3x નો વર્ગ એટલે 9x સ્ક્વેર 10 અને 4 બાદબાકી કરો એટલે 6 અને ગુણ્યા 3x 10 અને 4 નો ગુણાકાર કરો. આપણે સીધું સાદું રૂપ નહીં આપીએ. હવે 9x સ્ક્વેર 6 તરી 18x માઈનસ 40. આ જવાબ થયો. બીજો કોઈ દાખલો જોઈએ. टू ए स्क्वेर माइनस 4b 2a स्क्वेर माइनस 7b બંનેમાં ઋણ આવે એવો પ્રયત્ન કર્યો છે આપણે. અહીં જેમાં માઈનસ પ્લસ ગુણાતું હતું એ બંને ઋણ ગુણાય છે એટલે થોડું ડિફરન્ટ આવી જશે. બીજું કે 4b છે 7b છે ત્યાં અલગ અલગ પદો હોઈ શકે. દાખલા તરીકે આપણે 7c કરી દઈએ તો થોડું ડિફરન્ટ તમને રકમ મળી જશે. નેક્સ્ટ પ્રથમ પદનો વર્ગ એટલે કે સમાન પદ છે તેનો વર્ગ પ્લસ જ બંને અસમાન પદો લખવાના નિશાની સહિત. અહીંયા આપણે b રાખીએ તો તમને સાદું મળશે. ચલો બરાબર છે. આ a b પત્યા પછી જોડે x એટલે આ સમાન પદ વત્તા જ બંને અસમાન પદનો ગુણાકાર. અહીંયા પ્રથમ. હવે ગોઠવણ થઈ ગયા પછી તો સાદું 2 નો વર્ગ 4a સ્ક્વેર માઈનસ 4b અને માઈનસ બીજા પદના 7b એટલે બંને ઋણ છે, સજાતીય છે, સરવાળો થશે
માઇનસ 11b 2a². આ વત્તા એ ગુણાકાર છે મિત્રો, બંનેનો ગુણાકાર છે. ઓછા ઓછા વત્તા 7 ચોક 28 b ગુણ્યા b એટલે b², 4a². હવે આ માઈનસ પ્લસ માઈનસ 11 અને 2 નો ગુણાકાર થાય 22 a² ગુણ્યા b 28 b². આ જવાબ. હવે આમાં આગળ કંઈ સાદું આપવા લાયક રહેતું નથી માટે ઓકે. નેક્સ્ટ વન. હવે આની જોડે જોડે આપણે નિત્ય સમનો ઉપયોગ કરી અને કિંમત શોધવાના દાખલા પણ જોઈ લઈએ. કિંમત શોધવાના દાખલા. ₹103 ગુણ્યા 105 ની કિંમત શોધો. હવે આમાં નિત્યસમ, આમાંથી એક નિત્યસમ વાપરવાનો, સાદો ગુણાકાર નથી કરવાનો, નિત્યસમ વાપરીને ગુણાકાર કરવાનો. કેવી રીતે કરશો? એવા ભાગ પાડો કે આમાંથી કોઈ એક સૂત્ર સેટ થાય. તો બે કૌંસ માટે આપણે આ તો વિચારી શકીએ અથવા આ વિચારી શકીએ, બરાબર છે? તો 100 અને 3, 100 અને 5. આવું બને 103 105. હવે આમાંથી કયું નિત્યસમ લાગે એ ચેક કરવાનું. તો સાહેબ આ લાગશે, કારણ કે એ બી જુદા જુદા છે, 3 અને 5 100 સરખા છે, એટલે આજે કામ કર્યું એ જ. પ્રથમ પદ 100 નો વર્ગ વત્તા અસમાન પદો એનો સરવાળો ગુણ્યા સમાન પદ વત્તા અસમાન પદોનો ગુણાકાર. આ સૂત્ર અનુસાર 100 નો વર્ગ એટલે હવે આ થઈ જશે 10,000 જેટલા મીંડા હોય એના વર્ગ એટલે બમણા કરી દેવાના. 5 ને 3 8 ગુણ્યા 100 એટલે 800 વત્તા 15. આ થયા 815 છે એટલે લખી નાખીએ, બરાબર છે? બીજું એક ઉદાહરણ જોઈએ. પંચાણું ગુણ્યા 85. આમાં શું કરી શકાય? 55 ગુણ્યા 85. એવા ભાગ પાડો કે આમાંથી કોઈ સૂત્ર લાગુ પડે. તમે આના જેમ વિચારો તો 90 + 5. હા, એકમાં 90 + 5 તો બીજામાં 90 - 5 થી આવી જશે સાહેબ, રાઈટ છે? તો પાડી દો ભાગ. આ 90 + 5 90 - 5. જો રકમમાં ફેરફાર થયો તો દાખલો ખોટો થશે. 95 એટલે 90 + 5, 85 એટલે 90 - 5. એટલે આપણે બેનો ગુણાકાર જ કરી રહ્યા છીએ સૂત્ર મુજબ. હવે આમાંથી એના જેવું સૂત્ર બંને સરખા ખાલી પ્લસ માઈનસ નો ફેર આ રહ્યું, બરાબર? તો એના પ્રમાણે બંનેનો વર્ગ થશે 90 નો વર્ગ 5 નો વર્ગ. 9 નો વર્ગ 81 અને એક શૂન્ય માટે 10 પ્રમાણે વર્ગ કરો એટલે 100 અને આ 5 નો વર્ગ 25. 8100 એમાંથી કેટલા થઈ જશે? 25 બાદ કરો એટલે 75. આ જવાબ 8100 એમાંથી 25 ઓછા થાય એટલે 8075. બીજું એક ઉદાહરણ જોઈએ.
9.2 ગુણ્યા 10.2 9.2 ગુણ્યા 10.8 કરું. ચલો આના માટે વિચારો. 10 આમ 9 ની નજીકની સંખ્યા એટલે વિચારી શકાય. તો 10 માંથી 10 એટલે 10.00 9.2 બાદ કરવા હોય તો 10 ઓછા 2 એટલે 8 આ 0 થયું. તો કંઈક વિચારી શકાય કે 10 માંથી 0 પોઈન્ટ જેમ આખું 9.2 બાદ કરીએ છીએ તો 0.8 આવે. તો 10 માંથી 0.8 બાદ કરીએ તો 9.2 આવે. મતલબ કે 9.2 એટલે 10 ઓછા 0.8. તો અહીંયા તો ખબર પડી જાય વત્તા થશે 10 વત્તા 0.8. કામ આપણું પૂરું. સમજ્યા કે વાત ન કરી. 10 ઓછા કરે 0.8 એટલે 9.2 આવે. 10 વત્તા તો 10.8 જ. બસ હવે હોલ સ્ક્વેર પ્રથમ પદનો બીજા પદનો 10 નો વર્ગ તો 100. આ તમારા માટે જરા ધ્યાન આપો. 0.8 નો વર્ગ એટલે 0.8 0.8 બે વાર. આ 8 ભાગ્યા 10 બીજા 8 ભાગ્યા 10 64 ભાગ્યા 100 0.64 થયું. અને 100 એટલે 100.00 એમાંથી 0.64 બાદ કરવાના. આ 10 9 9 9 0. 10 માંથી 4 જાય તો 6 9 માંથી 3 9 કેટલા થઈ ગયા 99.36. પોઈન્ટ વાળો આવે તો એના માટે છે એટલે એવો દાખલો પણ આપણે જોઈ લીધો. અને છેલ્લે હોલ સ્ક્વેર પ્રમાણે જોયું એક સાદું ઉદાહરણ કે 73 નો વર્ગ કેટલા 73 વર્ગ. તો 73 નો વર્ગ કરવો હોય તો આપણે હોલ સ્ક્વેર માંથી 70 + 3 કરીને કરી શકીએ. આવું ઉદાહરણ લગાડવું. તો પ્રથમ પદનો વર્ગ વત્તા 2 ગુણ્યા પ્રથમ પદ ગુણ્યા બીજું પદ વત્તા બીજા પદનો વર્ગ. આ 70 3 7 નો વર્ગ 49 2 શૂન્ય 7 તરીકે 21 દુ 42 અને 0 ફરીવાર 7 તરીકે 21 21 દુ 42 ના 10 વડે શૂન્ય એટલે સીધું લાગી જાય 3 નો વર્ગ 9 4900 વત્તા 420 વત્તા 9 એટલે 429 4900 વત્તા 429 20 ને 9 બધી ઉમેરી લેવાનું કેટલા આવશે 9 2 9 ને 4 13 5. ઓકે મિત્રો, તો આજે આપણે વિસ્તરણના 4 નિત્યસમ એના આધારિત દાખલા અને એના કિંમત શોધવા આધારિત દાખલાનો અભ્યાસ કર્યો છે. તમારે ડિસ્ક્રિપ્શનમાં આ અનુસંધાનમાં મૂકવામાં આવતા દાખલા ચોક્કસ ગણવા જોઈએ, કારણ કે વિસ્તરણ અને એની ઉલટ ક્રિયા જે છે એ અવયવ આ બંને તમને સારામાં સારા આવડશે તો જ તમે બીજગણિતનો ભાગ જે છે ગણિતમાં એ કમ્પ્લીટ વ્યવસ્થિત રીતે લખી શકશો. આ બેઝિક બાબતો છે, આ સૂત્રોને બધી જે તમે આજીવન ગણિત ભણો ત્યાં સુધી કામમાં આવતું હોય છે. ક્લિયર છે? એટલે એ પ્રમાણે ખાસ તમારે વિસ્તરણ અવયવ આવે એટલે બહુ જ ધ્યાનથી વધુ પ્રેક્ટિસ કરવી પડશે. ફરી મળીશું. જય હિન્દ.